Good noon, everyone. Today discuss about mass transfer operation 1, unit number 5, gas absorption. In a previous lecture માં આપણે choice of solvent for gas absorption માટે જોઈ ગયા હતા. તો આજનો ટોપિક છે material balance for one component system માટે. This one most important point છે, 7 માર્ક્સ માટેનો ક્વેશ્ચન્સ છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. This is the material balance one component system for this one. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે તે જોઈ ગયા હતા ને, એ જ જોઈ લઈએ છીએ ચોઇસ ઓફ સોલ્વન્ટ માટે. ધીસ વન સિલેક્શન ક્રાઇટેરિયા ફોર ચોઇસ ઓફ સોલ્વન્ટ ઇન અ gas absorption. While selecting a particular solvent for absorption operation, the following properties of this one: gas solubility, volatility, corrosive nature, viscosity, cost, availability અને miscellaneous. તો આજે આપણે જોવાના છે મટીરિયલ બેલેન્સ વન કોમ્પોનન્ટ સિસ્ટમ ફોર ધીસ વન ફિગર. મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે, એના બેઝિસ પર જોઈશું આપણે. હા, ઓકે. લેટ દેન V1, V2, Y1, Y2, X1, X2 ઓલ ફ્રેક્શન્સ માટે એનો ઓલ મટીરિયલ બેલેન્સ ફોર ધીસ વન. ઓકે, અને આપણે રિવિઝન પાર્ટ બી કરીશું દરેક વસ્તુનું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ધી વિચ કન્સિડર અ પેક્ટ કોલમ, જે આપણે પેક્ટ ટાવરમાં જોઈ ગયા હતા. કન્સિડર અ પેક્ટ કોલમ એઝ શોન ઇન અ ફિગર 9.1. Let V1, V2 and V the molar flow rates of the total gas, the inlet, rich gas, outlet, lean gas and at a arbitrary section in the column respectively. શું કીધું છે, જે આપણે ફિગરમાં છે V1 અને V2 જે જોઈએ આપણે. ધીસ ઇઝ અ V1 અને V2 જે ઇનલેટ અને આઉટલેટનું સેક્શન પાર્ટ આપેલો છે આપણને. તે આપણે શું કન્સિડર કર્યું છે? કન્સિડર અ પેક્ટ કોલમ એઝ શોન ઇન ફિગર 9.1. લેટ V1, V2 and V the molar flow rates of the total gas at the inlet, rich gas and outlet, lean gas, at an arbitrary section in the column respectively. Let Y1 and Y2 and Y be the mole fractions of the solute gas at the respective section પાર્ટમાં આપેલું છે. હવે આપણે ફિગરમાં જોઈએ કે એ પાર્ટ આપેલો છે, એક સિમ્પલી એ ફીડ સેક્શન છે. આયરો એ ફીડ કે હવે V1 અને V2 ને V આપણે શું લીધું છે? મોલર ફ્લો રેટ. જો ધીસ ઇઝ V, V2 અને V1 એ શું છે આપણા માટે? મોલર ફ્લો રેટ of the total gas, the inlet, rich gas માટે અને lean gas માટે. Okay, and an arbitrary section in the column respectively. Which one? Y1 and Y2. Okay, this is a Y1 and this is a Y2. Okay, and Y, this is a which one? Y the mole fractions of the solute gas અને X છે જે શાના માટે હશે? લિક્વિડ માટે હશે. ઓકે, સોલ્યુટ ગેટ એટ ધ રિસ્પેક્ટિવલી ધીસ સેક્શન પાર્ટ. બરાબર. અગેન રિપીટ કરું છું, ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે કે Y1 અને Y2 અને Y છે આપણા સોલ્યુટ ગેસના મોલ ફ્રેક્શન્સ છે અને V1 અને V2 છે આપણો મોલર ફ્લો રેટ છે, જે આપણને ફિગરમાં દર્શાવ્યા મુજબ છે. હવે આ ગ્રાફ જે આપ્યો છે શાના માટે છે? મટીરિયલ બેલેન્સ ડાયાગ્રામ ફોર એબ્ઝોર્પ્શન ટાવર માટે છે. ઓકે, તો જોઈએ આપણે. લેટ L1 અને L2 અને L with the molar flow rate of the liquid as a whole, the outlet section part, inlet and an arbitrary section respectively X1, X2 and X with the molar fraction of the solute gas in the liquid at the respective station. Okay, also let V dash and L dash the molar flow rate of the inert insoluble gas and the non-volatile solvent, the solute free solvent, respectively throughout this column. ઓકે, જે આ ફિગરમાં આપ્યું છે જુઓ શું કીધું છે. ફિગરમાં જુઓ L1, L2 અને L. જુઓ L1, L અને L2 શું કીધું છે આપણને? મોલર ફ્લો રેટ આપ્યા છે. ઓકે, હવે V ડેશ અને L ડેશ બી જોવા મળે છે તમને. જુઓ અહીંયા આપણે V ડેશ છે અને અહીંયા આપણું L ડેશ છે. એ શું તમને કીધું છે? ધ મોલર ફ્લો રેટ ઓફ ધ ઇન્સોલ્યુબલ ગેસ અને નોન વોલેટાઇલ સોલ્વન્ટ્સ, સોલ્યુટ ફ્રી સોલ્વન્ટ રિસ્પેક્ટિવલી તમને આપવામાં આવ્યા છે.
હવે એનું આપણે જોવાનું છે ઓવરઓલ મટીરિયલ બેલેન્સ કરવાના છે. કોના બેઝિસ પર? જે વન કમ્પોનન્ટ સિસ્ટમ ટ્રાન્સફર આપ્યું છે એના માટે આપણે જોવાના છે. બરાબર. Okay, again repeated the part this section. Consider a packed column as shown in a figure. માં દર્શાવ્યા પ્રમાણે છે V1, V2 અને V એ આપણા મોલર ફ્લો રેટ છે. Y1, Y2 અને Y છે એ આપણા સોલ્યુટ ગેસમાં છે મોલ ફ્રેક્શન્સ છે. આ બાજુ જોવા જઈએ તો L, L2, L1 એ આપણા મોલર ફ્લો રેટ્સ લિક્વિડ માટેના છે. V' અને L' છે આપણા મોલર ફ્લો રેટ છે. ઓકે, ગેસ અને નોન વોલેટાઇલ સોલ્વન્ટ માટે છે. Okay, this is a solvent free solute. Okay, then respectively through this column the overall material balance over the control surface A dash of figure 9.1 તો જે આપણે ફિગરમાં આપ્યું છે એ પ્રમાણે આ ફિગરનું આપણે મટીરિયલ બેલેન્સ કરવાનું છે. બરાબર. 9.1 કયું કમ્પોનન્ટ? ઇનલેટ માટેનું જ ખાલી કીધું છે. બરાબર, ઇનલેટ માટેનું, ધીસ વન માટે. તો શું ઇક્વેશન્સ આવશે? V1 પ્લસ L. ઓકે, જે ઇનલેટ સેક્શનનો પાર્ટ આપ્યો છે ને ઉપરનો, જે આપણને ધીસ વન આપ્યો છે આ પાર્ટ, એ પ્રમાણે. તો V1 પ્લસ L ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ V. તો V1 શું છે આપણા માટે? વોટ ઇઝ ધ V1 અને V2 જે આપણા મોલર ફ્લો રેટ આપ્યા છે? L છે આપણા માટે વિચ વન? વોટ ઇઝ ધ L? L ઇઝ ધ મોલર ફ્લો રેટ ઓફ ધ લિક્વિડ માટે આપ્યું છે. ઓકે, L1 છે લિક્વિડ માટે છે. V છે આપણો મોલર ફ્લો રેટ છે. તો આપણું મળે છે ઇક્વેશન નંબર 9.2. ઓકે, ઇક્વેશન નંબર 9.2 છે. હવે મટીરિયલ બેલેન્સ ઓફ ધી સોલ્યુટ કમ્પોનન્ટ ઓવર ધી કંટ્રોલ સરફેસ એ ઇન ફિગર 9.1. જે કંટ્રોલ સરફેસ આપ્યો છે ઓવરઓલમાં ફિગરમાં એ જોઈશું આપણે. ઓકે, શાના માટે કહ્યું છે? કંટ્રોલ સરફેસ ઇન ફિગર 9.1. તો કયું ઇક્વેશન્સ આવે છે જુઓ. આ તો આપણે જોયું. હવે આ જુઓ ખાસ કે V1, Y1 અને કંટ્રોલ સરફેસ કીધી છે જે આ એરિયા છે. બરાબર, અને કંટ્રોલ સરફેસ આની આ છે. બરાબર છે. તો શું મળશે? V1 Y1 પ્લસ Lx ઇઝ ઇક્વલ ટુ L1 X1 પ્લસ Vy, જે ઇક્વેશન નંબર આપણું 9.3 છે. બરાબર. Again repeated, the overall material balance over the control surface A of the 9.1 gives this equation V1 plus L is equal to L1 plus V. The material balance of the solute component over the control surface A of the figure 9.1 અને V1 Y1 plus Lx is equal to L1 X1 is equal plus Vy, જે ઇક્વેશન નંબર આપણો 2 છે, એના બેઝિસ પર આવશે. હવે જોઈએ, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. એના બેઝિસ પર તમારું સોલ્યુશન થશે, કેમ કે તેના ડેરિવેશન તમે કઈ રીતે કરો છો એ પ્રમાણે. હવે ઓવરઓલ મટીરિયલ બેલેન્સ જોઈએ તો કયા સરફેસનું જોવાનું છે? ઓવરઓલ મટીરિયલ બેલેન્સ એટલે આયરવા ધીઝ વન અને ધીઝ વન. આપણે આ સરફેસનું બી જોયું છે અને આ સરફેસનું બી જોયું છે. બરાબર. તો ઓવરઓલ મટીરિયલ બેલેન્સ કઈ રીતે આવે છે? તો એનું ઇક્વેશન આ પ્રમાણે છે. ધીઝ વન V1 પ્લસ L2 અને V2 પ્લસ L1, જે ઇક્વેશન આપણું 9.4 છે. બરાબર. ધ મટીરિયલ બેલેન્સ ઓફ ધી સોલ્યુટ over the entire column. ઓકે, જે મોલ ફ્રેક્શન્સ એડ થશે આમાં V1 Y1 plus L2 X2 is equal to L1 X1 plus V2 Y2. એન્ટાયર કોલમ માટે કીધું છે, યાદ રાખજો. ધીઝ વન એન્ટાયર કોલમ. ઓકે, તો વોટ ઇઝ વેર Y? Y is the mole fraction of the solute in this gas phase, અને 1 minus Y is the mole fractions of the inert gas in the gas phase. Okay, so therefore V dash is equal to V in a bracket 1 minus Y is equal to V1. 1 minus Y1 is equal to V2. 1 minus Y2. ખાસ યાદ રાખજો, આ જે ઇક્વેશન્સ છે એના પરથી આપણે પ્રૂફ કરીએ છીએ કે કઈ રીતે તે આવશે એ. બરાબર. Y is the mole fraction of the solute in the gas phase, and 1 minus Y is the mole fractions of the inert gas in the gas phase. તો V dash is equal to 1 minus Y multiply V, અને V1 હોય તો શું આવશે? 1 minus Y1, અને V2 હોય તો 1 minus Y2 આવશે. Okay, so similarly the contain 1 minus X with the mole fractions of the solute free solvent in the liquid phase.
તો therefore the L dash is equal to L 1 minus x is equal to L dash L1 1 minus x1 is equal to L2 1 minus x2 આવવાનું. ઓકે, ઓવરઓલ ફેઝિસ પ્રમાણે જોવા જઈએ તો ખ્યાલ આવે છે. જે ઓવરઓલ ફિગર આ છે એના મેસેજ ફેઝિસ પરથી જોયું છે કે શરૂઆત તો સ્ટાર્ટિંગથી થવાની છે ને 1 થી. તો 1 માંથી આપણે 1 માઇનસ y1 1 માઇનસ y2 1 માઇનસ x1 1 માઇનસ x2 લઈએ તો શું આવશે જુઓ કે જે આપણે ઓવરઓલ મટીરિયલ બેલેન્સ કર્યું કયા પ્રમાણે આ પ્રમાણે, પણ આપણે એમાં એન્ટાયર કોલમ લઈએ તો આ રીતે આવે છે. તેમાં y બરાબર શું છે ઇઝ ધ મોલ ફ્રેક્શન્સ ઓફ ધ સોલ્યુટ ઇન ધ ગેસ ફેઝ અને 1 માઇનસ y ઇઝ ધ મોલ ફ્રેક્શન્સ ઓફ ધ ઇનર્ટ ગેસ ઇન ધ ગેસ ફેઝ. તો એનું ઇક્વેશન્સ કયા પ્રમાણે આવે છે આ પ્રમાણે આવે છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. બરાબર, આ ઇક્વેશન્સ ઇમ્પોર્ટન્સ છે, એના બેઝિસ પરથી બધી વેલ્યુ પુટ કરવાની આવશે. હવે સિમિલરલી કન્ટેન્ટ આપણે એલ ડેશ માટે લઈએ તો એની રીતે બી ઇક્વેશન્સ કઈ રીતે આવે છે, જે આ રીતે આવે છે. જે એલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એલ 1 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ L1 1 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ L2 1 માઇનસ x2. બરાબર, તો ઇક્વેશન્સ ઇન બીકમ ધીઝ વન વિચ વન 9.3 ઇક્વેશન્સ છે, એને આપણે બધી વેલ્યુ પુટ કરવાની છે. હવે તમને કઈ રીતે ખ્યાલ આવશે કે ઇક્વેશન્સ 9.13 પરથી આ બધી વેલ્યુઝ કઈ કઈ આવે છે તે ધીઝ વન ધીઝ વન ધીઝ વન અને ધીઝ વન. ઓકે, તો 9.3 જુઓ કઈ ઇક્વેશન્સ છે. હા, v1 y1 પ્લસ lx ઇઝ ઇક્વલ ટુ l1 x1 પ્લસ vy. ઓકે, તો એના પરથી આપણે વેલ્યુ કઈ આવી છે v1 v ડેશ. આપણે ઇક્વેશન 9.3 છે ને 9.3 માં v1 y1 પ્લસ lx, તો v1 ની વેલ્યુ છે આપણી પાસે આ રી v1 ની વેલ્યુ આના પરથી મળી જાય ને. v1 ની વેલ્યુ કઈ મળશે તો v ડેશ ઓપન 1 માઇનસ y મળે ને. તો v ડેશ ને બહાર લઈ લઈએ અને y1 ને અંદર લઈ લઈએ આપણે, હે ને, કેમ કે આવી જો અહીંયા આપણે y1 છે. ખાસ સમજજો આ ઇક્વેશન્સ છે અને આપણે v1 ની વેલ્યુ લીધી છે આપણે કઈ આપણે v ડેશ ઓપન 1 માઇનસ y1. તો v ડેશ ને આપણે બહાર લઈ લઈએ. ઓકે, તો v ડેશ ને આપણે બહાર લઈ લઈએ તો આ પ્રમાણે ઇક્વેશન્સ લખાય ને ધીઝ વન. એ જ રીતે એલ ડેશ માટે આવી રહ્યા જો L1 માટે તો L1 ની વેલ્યુ શું આવશે એલ ડેશ ઓપન 1 માઇનસ x1 આવશે. તો એલ ડેશ ને બહાર લઈ લીધું છે પછી ઇક્વેશન લીધું છે, સેમ પ્રમાણે આ ઇક્વેશન આવ્યું છે. બરાબર, હવે આ બંનેમાંથી આપણે શું કરીએ આ જે ઇક્વેશન્સ છે કયા કયા ઇક્વેશન્સ આ ઇક્વેશન્સ અને આ ઇક્વેશન્સને લઈએ તો v ડેશ કોમન આવશે અને આ ઇક્વેશન્સ આ ઇક્વેશન લઈએ તો એલ ડેશ કોમન આવશે. તો આપણને કયા કયા ઇક્વેશન મળશે ધીઝ વન અને ધીઝ વન. બરાબર, તો શું આવે છે ફાઇનલ ઇક્વેશન્સ v ડેશ ઇન અ બ્રેકેટ y1 ઓપન 1 માઇનસ y1 પ્લસ l dash in a bracket x open 1 minus x is equal to l dash x1 open 1 minus x1 plus v dash in a bracket y open 1 minus x. Okay, so v dash in a bracket y1 open 1 minus y1 minus y open 1 minus y is equal to l dash in a bracket x1 1 minus x1 minus x open 1 minus x. Okay, આ બે ઇક્વેશન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન આપજો ધીઝ વન અને ધીઝ વન. બરાબર, આ જ એક ઇક્વેશન્સ છે તેના બેઝિસ પર તમે કરવાનું છે. જે આપણે શું કર્યું પહેલાં તો મટીરિયલ બેલેન્સ કર્યું સિમ્પલી, જેનું ઇક્વેશન્સ આવે છે v1 પ્લસ v ઇઝ ઇક્વલ ટુ l1 પ્લસ v આવે છે. તો મટીરિયલ બેલેન્સ કરતાં શું મળે છે ઇક્વેશન્સ v1 y1 પ્લસ lx ઇઝ ઇક્વલ ટુ l1 x1 પ્લસ vy. And the overall material balance over the entire column is the v1 plus l2 is equal to v2 plus l2. The material balance of this solute over the entire column is v1 y1 plus l2 x2 is equal to l1 x1 plus v2 y2. Okay, the y is the mole fractions of the solute in the gas phase and the 1 minus y is the mole fraction of the inert gas in the gas phase. The v dash is equal to v 1 minus y is equal to v1 1 minus y1 is equal to v2 1 minus y2 આવે છે. એ જ રીતે આપણે એલ ડેશને લઈ લઈએ તો l 1 minus x is equal to l1 1 minus x1 is equal to l2 1 minus x2 આવે છે. તો ઇક્વેશન્સ 9.3 ને લઈએ ધ્યાનમાં આપણે તો v dash in a bracket y1 in a bracket 1 minus y1 plus l dash x upon 1 minus x
ઇઝ ઇક્વલ ટુ એલ ડેશ ઇન બ્રેકેટમાં પાડ આવશે x1 ઓપન 1 માઇનસ x1 પ્લસ વી ડેશ વાય ઓપન 1 માઇનસ એક્સ. તો વી ડેશને કોમન કાઢીએ, બે ઇક્વેશન્સ છે જે પ્રમાણે કીધું એ પ્રમાણે, તો y1 ઓપન 1 માઇનસ y1 આવશે માઇનસ y ઓપન 1 માઇનસ y આવશે ઇઝ ઇક્વલ ટુ ઇન ધીસ ટર્મ બેઝિસ એલ ડેશનો કોમન લઈ લો તો પ્રમાણે આ રીતે ઇક્વેશન આવશે x1 ઓપન 1 માઇનસ x1 માઇનસ x ઓપન 1 માઇનસ x. તો વોટ ઇઝ અ y? તો y ની વેલ્યુ શું છે? 1 માઇનસ y મોલ રેશિયો પ્રમાણે જોવા જઈએ it y and x with the mole ratio is defined as this 1y is equal to 1 y upon 1 minus y is equal to mole solute per molute of gas, free gas માટે છે, inert માટે, અને x is equal to x upon 1 minus x the mole solute for this free solvent પ્રમાણે આવે છે. બરાબર. તો એના બેઝિસ પરથી આ વેલ્યુ આપણે મૂકી દઈએ, આ વેલ્યુ આપણે આ ઇક્વેશન્સમાં મૂકી દઈએ તો આપણને ઇક્વેશન્સ મળશે આ રીતે, જે આપણું મટીરિયલ બેલેન્સનું ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ છે ફોર એબ્ઝોર્પ્શન માટે. બરાબર. હવે જો મટીરિયલ બેલેન્સ સોલ્યુટ ગેસ કોમ્પોનન્ટ દ્વારા હોય તો ટાવર અને કોલમ ઇન ટર્મ્સ ઓફ એલ ડેશ અને વી ડેશ આવે. તો વી ડેશ y1 માઇનસ y2 થાય અને એલ ડેશ x1 માઇનસ x2 થાય. સપોઝ જો x2 અને x2 સ્મોલ x2 અને કેપિટલ x2 0 હોય, બીકોમમાં પ્યોર ફેસ માટે સોલ્વન્ટ હોય, તો વી ડેશ ઇન અ બ્રેકેટ y1 માઇનસ y2 ઇઝ ઇક્વલ ટુ એલ ડેશ ઇન અ બ્રેકેટ x1 આવશે, જે ઇક્વેશન્સ આ પ્રમાણે છે. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું મિનિમમ લિક્વિડ ગેસ રેશિયો.